તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરનો 614મો જન્મદિવસ કે જ્યાં અહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વિકસાવ્યું હતું। દેશનું 5મા નંબરનું સૌથી મોટું શહેર એટલે કે અમદાવાદ સાબરમતીના કિનારે વસેલું છે અમદાવાદ શહેર, ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે અમદાવાદ। 14મો જન્મદિવસ છે। અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ બાદશાહે આજથી 1400 વર્ષ પહેલાં કરવામાં આવી હતી। આજે અમદાવાદ શહેર ભારતનું 5મા નંબરનું સૌથી મોટું શહેર છે। 650 કિલોમીટરનો ઘેરાવો અને લગભગ 1 કરોડ વસ્તીની આબાદી છે। દરેક વર્ષો લોકો અહીંયા વસવાટ કરે છે। દિવસે દિવસે વિકસતું છે અમદાવાદ હવે 3 ભાગમાં વેચાયું છે, મધ્ય અમદાવાદ, પૂર્વ પશ્ચિમ અમદાવાદ અને નવ પશ્ચિમ અમદાવાદ। અમદાવાદનો વિકાસ આજે ધીરે ધીરે વધી રહ્યો છે। હજારો જેમ ધબકતું શહેર અમદાવાદ છે। આપણી સાથે એક સ્થાનિક ભાઈ ઉપસ્થિત છે। આપણું શુભ નામ? દિલીપસિંહ ઠાકોર। દિલીપસિંહ, આપ કેટલા વર્ષથી અમદાવાદ રહો છો? મને 45 વર્ષ થયા અમદાવાદમાં। અમદાવાદ વિશે આપ શું કહેશો? અમદાવાદ વિશે એટલું કહીશ કે ભદ્રકાળી મંદિર છે જે વર્ષોથી અહમદ શાહ બાદશાહ જે ટાઈમે અહીંયા રાજ કરતા હતા એ ટાઈમે નગરદેવી ભદ્રકાળીમાં હતા। જ્યારે અમદાવાદ છોડીને લક્ષ્મી માતા જઈ રહ્યા હતા ત્યારે એમણે એક સૈનિકે રોકેલ અને પૂછેલું કે એમને એવું લાગ્યું કે લક્ષ્મી માતા અહીંયાથી આ ભદ્ર વિસ્તાર છોડીને જતા રહેશે, જેથી એ સૈનિકે પોતાનું બલિદાન આપી અને ભદ્રકાળી માતાનો વાસ અહીંયા અમદાવાદ ખાતે થયેલ અને લક્ષ્મી માતા અહીંયા ભદ્રકાળી મંદિરની આજુબાજુમાં લક્ષ્મી માતાનો વાસ થયેલ છે। અમદાવાદ શહેર વિકાસને શું કહો છો આપ? અમદાવાદનો વિકાસ નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારો કર્યો છે। ભદ્રકાળી મંદિરનો વિકાસ બી બહુ સારો થયો અને હજી બી આગળ વિકાસ થશે ભદ્રકાળી માતાના મંદિરનો। ટૂંકમાં અમદાવાદ શહેર ધબકતું શહેર છે। હરીશ શાહી સાથે વૈશાલી રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।